આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.1 નો દાખલો બીજો આપણે જોવાનો છે, જેની રકમ છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। આપણે અગાઉ શીખી ગયા એ મુજબ જો ફરીથી સમય સંખ્યાઓ પણ શોધવાનું આવશે અને અસમય સંખ્યા પણ શોધવાનું આવશે, પણ બેયની રીત કેવી પડશે? અલગ। એટલે જ્યારે પણ પૂછાય કાંઈ પણ ત્યારે આપણે સરખી રીતે આપણે રકમ વાંચી લેવાની। ભાઈ સમય સંખ્યા પૂછાણી છે કે અસમય સંખ્યા, કેમ કે બેયમાં પદ્ધતિ છે ને બદલશે। હવે અહીંયા આવી છે સમય સંખ્યાની વાત, સમય સંખ્યાઓ શોધો એટલે આપણે શીખાય એ મુજબ કે કેટલી કીધી તો કે 6 સમય સંખ્યા કીધી ને તો એમાં એક ઉમેરો, 6 + 1 બરાબર 7। ચાલો 6 + 1 બરાબર કેટલા? 7। તમને ગમે એટલી સંખ્યા પૂછી એમાં +1 કરી નાખવાનું। હવે આ 7 મળ્યું એનું શું કરવાનું? તો કે આપેલી સંખ્યા છે ને એની સાથે અંશમાં અને છેદમાં ગુણવાના। ચાલો પેલા તો 3 અને અહીંયા છે 4। 3 ને આપણે 3/1 લખી શકીએ, 4 ને આપણે 4/1 લખી શકીએ। હવે ગુણ્યા 7 વડે ગુણો છેદમાં અને અંશમાં, 4/1 છે સોરી એને પણ છેદમાં અને અંશમાં કેટલા વડે ગુણવાના? 7 વડે। ચાલો અહીં 3 × 7 = 21 છેદમાં 1 7 7, 4 × 7 = 28 છેદમાં 1 7 7। શું કર્યું? 6 સમય સંખ્યા કીધું હતું તો 6 માં 1 ઉમેર્યા તો 7। હવે 7 મળ્યા આપણને, એ 3 અને 4 જે છે એને છેદમાં અંશમાં 7 7 વડે ગુણ્યા, 3 × 7 = 21 1 7 7, 4 7 28 1 7 7। રેડી? હવે આપણે ઉપરનો જે આંકડો છે ને અંશનો એને ધ્યાનમાં લેવાનો। 21 અને 28, 21 અને 28 ની વચ્ચે જે આંકડા આવે છે ને લખીએ। આમ કયા કયા આવશે? 21 પછી શું આવે તો કે 22 છેદમાં 7, 21 પછી 22, પછી 23/7, પછી 24/7, પછી 25/7, 26/7, 27/7। 28 નહીં આવે, કેમ કે 21 અને 28 ની વચ્ચે કોણ કોણ? 22 23 24 25 26 અને 27। ક્લિયર? આ 6 આંકડા સંખ્યા મળી જોઈએ 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 6 કીધી હતી। આમ હવે જોઈ લઈએ કે ભાગ આલે 7 × 21, 7 × 21, 7 × 21 નહીં ક્યાંય ભાગ આલે નહીં। બાકી અગાઉના આપણે ઉદાહરણ 2 માં જોયું હતું કે જો ભાગ પડતા હોય તો એ સ્વરૂપે પણ તમે જવાબ લખવો પડે, લખો તો। આમ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ, 6 સમય સંખ્યાઓ કઈ કઈ? તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 મળે છે। ચેક કરવું હોય તો કોઈ પણ એક આંકડો આપણે ચેક કરી લઈએ। ચાલો 25/7 આપણે કરીએ। 25/7, 7 × 3 = 21, 7 4 28 થઈ જાય, એટલે 7 3 21, 25 માંથી 21 જાય તો 4। હવે ભાગ નહીં આલે એટલે અહીં આપણે શું કરશું? 0। તો અહીં શું કરશું આપણે? પોઈન્ટ। 7 5 35, 7 6 42, 6 એક ભાગ વધી જાય એટલે 7 5 35, 40 માંથી 35 જાય તો 5, ફરીથી અહીંયા 0, અહીં 27 27 49, 50 માંથી 49 જાય તો 1, ફરી પાછું તમે 0 મૂકો તો 7 × 1 = 7, 10 માંથી 7 જાય તો 3। ટૂંકમાં જવાબ શું આવ્યો? 3.5। આમ તો જોવા જાય ને તો 3 જો એ પણ શીખવાડું 3 અહીં તમારો જવાબ પૂરો। આ જે છે ને તમને 6 સમય સંખ્યા મળી ગઈ, 3.571। હવે ધારો કે મારે પોઈન્ટ પછી 2 જ આંકડા જોઈએ, પોઈન્ટ પછી કેટલા આંકડા જોઈએ? 2। તો ત્રીજો આંકડો જોવાનો, ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય ને તો આગળ અસર થાય, એક વધે બાકી નહીં।
અહીંયા 5 કે 5 કરતા મોટો નતો, નાનો છે, તો આગળ આંકડામાં કાંઈ ફેરફાર થાય નહીં. શું આવે જવાબ? 3.57. બરોબર. હવે જો આવું હોય 3.571, મારે પોઈન્ટ પછી એક જ આંકડો જોઈએ. પોઈન્ટ પછી કેટલા આંકડો જોઈએ? એક આંકડો. તો મારે બીજો આંકડો જોવાનો કે 5 કરતા મોટો છે, તો કે હા 7 એટલે 5 કરતા મોટો. તો આગળ એની અસર થાય. શું અસર થાય? એક વધી જાય. તો 3.5 છે ત્યાં શું થઈ ગયા? 6. એટલે આમ તમે જોવા જાવ ને તો આને 3.6 લઈએ. અત્યારે કેટલા લઈએ? 3.6. તો 3.6 એ 3 અને 4 ની વચ્ચે આવે કે નહીં? એમ. એટલે આપણો જવાબ જે છે આ રીતે ચકાસો, ખ્યાલ આવી જાય કે આ જે આપણને સમય સંખ્યાઓ મળી ને એ 3 અને 4 વચ્ચેની જ સમય સંખ્યાઓ મળેલી છે. તો સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 આપણે પૂરો કરીએ છીએ.